ગર્લફ્રેન્ડને મળવા જાય છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. રામ રામ બધાને. આઈ હોપ કે બધા મજામાં આવીશો ને ભાઈ. ફાઇનલી આપણે સિંધાવદાથી પાછા આવી ગયા છે. રાત્રે હું કેટલા વાગે પૂગી તો મને કેવું નથી જાઉં. રાતે પૂગી ગયો તો ભાઈ, મજાક કરું. આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને તમારો ભાઈ હુઈ જ ગયો તો ભાઈ. પછી અત્યારે ઉઠ્યો હું 10 વાગે. એન્ડ હવે ભાઈ છે ને મારા નાની માએ છે ને જામકાથી ભાઈ અહીંયા એક મારા બીજા મામા આવે ને એની ભાઈ બધું છે ને શાકભાજી ને છાશ ને એવું મોકલાયું છે. તો એ લેવા જાઉં છું હું અત્યારમાં તો એ જ કામ હે. બીજું એક પ્લસ કામ હે, મેન કામ હે જે મમ્મીએ મને કીધું છે. એ કામ હું ના કરું ને તો તમારી મમ્મી મને બહુ ખીજે યાર. તેલનો ડબ્બો તોડવાનો હોય યાર. તેલનો ડબ્બો તોડવાનો હોય ત્યાંથી આવીને. પ્લસ આજનું શેડ્યુલ હું રહી તો મને પણ નથી ખબર. ઓકે, તો ફેસબુક ઉપર ફોલો કરી લેજો. ત્યાં હું ડેઈલી બ્લોગ્સ ત્યાંય મૂકું. ઓકે, વાહે પાછળ બ્લોગ જોવાની તમને મજા આવશે. બાકી આ ચશ્મા તમને ખબર હે હારા જ લાગતા હશે, મારે પૂછવાની જરૂર છે નહીં તમને લોકોને. બાકી બન્યા રહેજો બ્લોગમાં. આપણે ઠેલી બેલી લેતા આવીએ પછી આગળનો કરીએ કાર્યક્રમ. ઓકે ગાઈસ, બાય બાય. હા, હવે આવે ને દેશી લુક, મતલબ નેચર લુક ગાઈસ. દેશી લુક તો નહીં. હવે ભાઈ આજે થયો મંગળવાર. મારી તો ઈચ્છા થાય કે હું વાળ હવે કપાવતો આવું. આજ મંગળવાર, આજ તો ન કપાવાય. હવે જોઈએ આપણે આ વીકેન્ડમાં તમારો ભાઈ છે ને હેરસ્ટાઈલ ચેન્જ કરી નાખશો. ઓકે, તો સ્ટીલ નહીં, સ્ટે ટ્યુન. લેટ્સ ગો. કોની વિદાય છે? અમારી લાઈને જલ્દી વિડિયો બનાવ, મોડું થઈ ગયું. હવે બાપા બહાર ઊભા છે. ગાઈઝ અમારા રોફર લઈ જાય છે, એની ગર્લફ્રેન્ડને મળવા જાય છે. મળવા જાવ ગર્લફ્રેન્ડને મારા લોફર પહેરી. ત્યાં નથી સેટ. વિદાય ગાઈઝ એના ગર્લફ્રેન્ડની. જોઈ 2 બોક્સમાં છે, બાકી અંદર જોતો હું. ઉભરમાં આવી છે. ફોટો પાડતો છે. એનો વિદાય સમારોહ આવી ગયો ભાઈ. આ બધા 10મા વર્ષની વિદાય કરવાની યાર. હવે અત્યારે મેં કાંડ કરી નાખ્યું. મમ્મીએ મને આ ડબ્બો છે ને, તેલનો ડબ્બો, એ તોડવાનું કીધું હતું. અને તેલનો ડબ્બો તમને ખબર, હમણાં આવા એન્ટીક આવવા માંડ્યા છે. આવા અહીંથી ભાઈ આ ખોલવા ગયો ને તો આખું હાથમાં આવી ગયું. આખું ભોયરું પડી ગયું. હવે મમ્મી આવીને ખીજાય. જો કે ખીજાય એનો કાંઈ વાંધો નથી, ખીજાય તો નહીં. કારણ કે શરૂઆતમાં મેં પહેલી વાર આવો ડબ્બો લીધો ને ત્યારે આમ બધે કન્ફ્યુઝ થઈ ગયા કે આ ડબ્બો કેમ ખોલવાનો હશે. ત્યારે હું છે ને આ કાઢવામાં પડ્યો હતો ડબ્બામાંથી. કારણ કે ઓલું આવે ને ઓલું કંઈક ભૂંગળી જેવું, ભૂંગળી ફિટ કરી દે, ડબ્બો ઊંધો કરી તેલ નીકળે ભૂંગળીમાંથી. એ ભૂંગળી ફિટ કરવી હતી એમાં. પણ પછી ખબર પડી કે આ તો એમથી ભૂંગળી કરતાં હેલું કામકાજ આ. તો અત્યારે એ જ કામકાજ મેં આખું કાઢી નાખ્યું બારું. પછી ફિટ કરું તો થતું નથી, તો ઓલી ભૂંગળી ફિટ કરી દેવું. એટલે ખીજાવાનો કંઈ ઓપ્શન બચ્યો નથી. તો ભાઈ ડબ્બો તોડવાની બાને આખું આ ડગરી બહાર આવી ગઈ ઘરની. જોઈએ ભાઈ મમ્મી હું કી. ઓકે, બંધ કરી દો પેલો. કારણ કે હમણાં મમ્મી આવે જ છે. હું બધું આખું પ્રિપેરેશન કરીને રાખું. મમ્મી આવે ને તો બધું ખાવા પીવાનું તૈયાર રાખું. જો ભોયરું પડી ગયું, ઢાંકી દઉં. નહીં રાખ દઉં. હાલે નિંદ્રા. કઈ ધંધો હોય તારે હુવા સિવાય કાંઈ? જઈ આવું એટલે ડાયરેક્ટ હુવાનું ચાલુ કરી દે. ચીબડી કાઢતું ચારા કરતા કાંઈ સીધા આવડે છે તને? ખબર પડે રિસ્પેક્ટ કેમ આપવી મોટાઓ નહીં? હે, કોક આવે એટલે પગ ઊંચો કરવા માંડો અને જીભડિયું કાઢવા માંડો. શરમ નથી આવતી? કાલે કોઈક વીઆઈપી ગેસ્ટ આવ્યું તો મારે શું વિચારવું તારા માટે? કાઢમાં જીબડી. હાલે ગાઈઝ, એને મેં રબડ બાંધી દીધું જો, એટલે નિશાની રહી કે આ રિતેશની ગળીનું ગલુડિયું હોય. કા બદમોશ, એ બદમોશ. બહુ વાયડું થઈ ગયું આ જો ને. આમ નીચું રાખ નીચો. સારામાં નથી આવતી જરીએ. બહુ નોટી થતું જાવ. જેમ મોટું થાવું ને એમ વાયડીનું થતું જાવ તું. હે, ઊંઘતો નહીં. નાક બંધ કરી દે ઘડીક. આમ હાથ રાખીને હોઈ જા. જો આમ હાથ રાખીને હોઈ જા એટલે પ્રકાશ નો આવે, અંધારામ નીંદર હારી આવે. હોઈ જા, જે આવે ઉડતો નહીં. લે આખું બંધ કરી દે આખું બંધ. બસ ખોલતો નહીં.
તારી ભલી થાય ગાઈસ અત્યારે ગલીમાં પાછું કોક મળે છે બતાવવું નથી બતાવવું રેવા દે ને ખોટું ક્યાં પર્સનલ લાઈફમાં એ પાછો કોક દોસ્તા રહે શું કહું મારે બતાવું થોડું બસ બહુ ન દેખાય કાંઈ નહીં તો ગાઈસ હવે 4 વાગે સૂતો ને 6 વાગે ઉઠ્યો અને હવે આવી ગયા હું ધાબે કીધું ને ધાબે નહોતો આવ્યો એ મેં કીધું ધાબે જાઓ થોડોક આમ તડકો બડકો ખાઓ રે ભાઈ આજે એકદમ સાફ વાતાવરણ આજે ક્લાઉડ્સ નથી નો ક્લાઉડ્સ ઓનલી ક્લિયર બંધ કરી દઉં હું વ્લોગ હવે બાકી ત્યાં જ મારું ધ્યાન જાય વ્લોગ ચાલુ હશે ને તો બતાવવામાં એક આશ્ચર્યજનક વાત કહું તમને હમણાં થોડાક દી પહેલાં પતંગ ઉડાડતા હતા અમે મેં તો નહોતી ઉડાડી પેલો રાજ છે ને પતંગ ઉડાડતો હતો સમજ્યા રાજ ઉડાડતો હતો પતંગ અને હું વયો ગયો નીચે મારા ભાઈ આવ્યો હતો એ પતંગ ઉડાડતો હતો પછી ઘડીક પછી ને પતંગ બાંધીને વયો ગયો અહીંયા અને ફૂલ સ્થિર પતંગને આખી ફિરકીનો શેર દેવાઈ ગયેલો વાં સુધી ક્યાંય સુધી એટલે એ પતંગ આખી રાત રહી પછી 2-3 દી વયા ગયા પછી હું આવ્યો ટેરેસ ઉપર તો જોવો આ મારી ફિરકી આમાં હે બધોય દોરો વયો ગયો ક્યાં ગયો તો કે બુડી ગયો પ્લસ આ બીજી ફિરકી હવે આ ફિરકી કોણે ચગાવી મને ખબર હે નહીં કારણ કે હું તેદી તો રાજલાએ પતંગ ચગાવી હતી તે પછી કોઈ પતંગ ચગાવવા એવું જ નથી તો કોણ જાણે આ ફિરકી કઈ રીતના ખાલી થઈ જોવો આ ફિરકી આખી ખાલી થઈ ગઈ 2 ફિરકીઓ ખાલી હવે નવરા લ્યો આવતી ઉત્તરાયણ નવી કડીનો નવો હતા સમજ્યા આવું થયું લઈ લો તો આવી ગયા ક્યાં હે હા અંદર હા અરે અહીંયા ગઈ ક્યાંય નથી ગઈ એમ વિસો ત્યાં દેતો મને ઓલા ટમાડી આપણે દેતો આ ગલુડિયાને અહીંયા તો જોઈ લો તો બીજું ક્યાં મરી ગયું કેમ કરતા કાંઈ થઈ ગયું કોણ જાણે પેટમાં નહીં તો એને પણ ઈમાન વડાડવી હોય બધાની પાસે આવું નવું કામકાજ ચાલુ કર્યું હે ન્યૂ બિઝનેસ આલો છે જાવ ને આપણે એ આ એલા ખોલી નાખે હે તો ગાઈસ અત્યારે અમે આવ્યા હતા ભવનાથ કારણ કે ભાઈ તેજદાનભાઈ ગઢવી ભેગી મીટિંગ હતી એક શિવરાત્રી રિલેટેડ શિવરાત્રીમાં ઈ શું કરે હેલા ઉતારો કરે ને તો એના માટે આખી એક આયોજન માટેની મીટિંગ હતી તો એના માટે હું ને દેવલ ગયા હતા કેટલા દિવસ પછી વ્લોગ માં હો તારા એમ ને યાર હવે આ વ્લોગ હાલ છે કા મારો સ્વાગત નહીં કરોગે ક્યાં હમણાં તારો વ્લોગ ડીમ હતા હું કામ હું નહોતો એટલે હાલો તો કાલનો વ્લોગ ગાઈસ હવે હું છું વ્લોગ માં ઓકે મિલિયન માં કાલનો વ્લોગ હાલો ગાઈસ ઓકે આપણે મિલિયન માં જાવો જોઈએ અમારા ભાઈના મોઢા જઈ લ્યો ભાઈ મિલિયન વાળા આપણે ખરેખર અત્યારે મિલિયન વાળા છીએ કારણ કે તમારા બધાને 7 સબસ્ક્રાઇબ અત્યારે ઇન્સ્ટાગ્રામ માં અત્યારે 80 કે થઈ ગયા છે આજે તો હવે 80 કે થઈ ગયા તો 80 માં લઈ જાવ 80 માં પાર્ટી દઉં તને લાવો ટુટુડુ આને ભેગી જોઈએ ઉંદેડી કારણ કે એને પાડી છે ગરોડી છે રિયલ માં તો નથી પાડી નોટ ઉંદેડી એમને રિયલ માં નથી પાડી શકતો પણ રમકડા વાળી પાડી લીધી ઓકે તો અત્યારે ભાગી ઘરે હવે હે ગેટ તો જોયો ભાઈ હવે હમણાં અહીંયા જવાનું રે આપણે પણ આ તે જોયો છે આપણો શ્રોતાઓ અડધા નો અરે જોયો હોય શ્રોતા આ એ આપણે મિલિયન માં જવાની છે એટલે એવું આ જો ભાઈ ભવનાથ નો ગેટ જોઈ લ્યો મારો વાવ કેટલા દી પછી ભવનાથ આવ્યા ગાઈસ આપણો વ્લોગ કે કેટલા દી પછી ભવનાથ માં આવ્યો અને હું પણ કેટલા દી પછી ભવનાથ માં આવ્યો જોઈએ ભાઈ હાલો સિનેમેટિક બતાવું તમને ભવનાથ નો કે જોઈ લો કેદું આપણે ભવનાથ આવ્યા નતા તો સિનેમેટિક એન્જોય કરવાનું सजना जी तेरे बिना जिया लागे ना हम रब से मांगे तुझे और कुछ मांगे ना लकीरें साथ मांगे गेरों का रंग भावे ना किस्मत मंजूरी ना दे तू ही मन को भावे हाँ परदेसी बिना तेरे शहर की गलियां सुनी होली में रंग नहीं ईदी में भी चांदनी कहने को महीना ये मोहब्बत वाला झूठा है તોડવાનું હોય હે તોડવાનું હોય
ડબલા તોડે હે લે માયરી જો ખીજાણી ને તાર મમ્મી તને કા ફટી તો ફટી બાઈ દા ભાઈ ફેમિલી ઝઘડો છે આમાં ન પડે ઓટ કા ખીજાણા ને કેટલું રહે નાચો એ નાચી દેખો નાચ ચકલા જોર કરે હાલે આમ ઓબા પડી જાય આમ રે ને એટલે આવો ક્યાં આવો આમાં ઉપર કેટલા રોડ 150 નો કેવો હા કામ આવું થતું હોય છે એટલે એવી મસ્તી ન કરે ઓ નવું હે લઈ હરકો કરી દો એ બનાવડે દેખાશો હાડા બધાય તમારે બધાયની બરે ને હું કંઈક નવું લઈને આવો એટલે સારી આખી બરેલી એક તો નવું લઈ લે એ ફાટી જાય બોલો ખાલી છે ડોક્ટર તો ખાલી વેલકમ બેક ને ભાઈ આપણા નાના આવ્યા તો એની અરે બ્લોગ તો બનાવવો જ પડશે થોડાક આમ ગયા છે તો હમણાં બહાર નીકળે એટલે આપણે એની અરે બનાવીએ બ્લોગ ખમે ફોન આવે અત્યારે હાલે બોક્સ ક્રિકેટ ફૂલમ ફૂલ અને હું તો હજી સ્નેપ બેપ ઉતારું તો ચકલો મારે પાવીને બેસી ગયો કે હાય કે મેં કીધું કેમ હાય એ કે હું આઉટ થઈ ગયો કેમ કરતા આઉટ થયો હે એ કાલુ કેમ કરતા આઉટ થયો લેગ માર્ટિન સ્ટમ્પમાં હોય ભેંચ મને તો ખબર જ નથી ભાઈ હા અત્યારે અહીં હોવાની જ મજા આવે છે નેક્સ્ટ લેવલ ભાઈ આમ જુઓ ગિરનારનો મસ્ત વ્યૂ હાલે ભાઈ એક છક્કો માર દે કેટલો મારો આગો મારું કે અંદર ફૂલ આગો મારો છોકરો હે જોજો કેવું રમે હાલો ભાઈ ઓકે અરે હાલ ભાઈ એક 6 મારીને દેખાડ એટલે જવાબ મળી જાય બધાને હાલ ઓ મસ્ત 6 નો રમી હગે યાર હું એ વાત છું આ બાપ ઉપર ગયો હે તું ક્યાં જા હાલો હવે એ શિવાંગ આ બોલે તો મારવો પડે હો તારે એ વાવ બીચ વાહ મારી હાઈટ મે નાની રેની બાકી એકડો મે જીતાડી અરે યાર મારે બંધ કરી દેવું છે ઓલો જો વા ઇંગ્લેન્ડ અમ્પાયર નવો ચાલુ કરી કે હવે નો નવો ચાલુ થાય બા છેલ્લો દડો માર દે વાહ ઈ તો રામભાઈ અમારા વિકેટ કીપિંગ માં એટલે બાકી તો આઉટ થઈ ગયો હોય આ જાહે ભાઈ YouTube હાલો એ વાહ 6 મારું નામ રાખ્યો પણ ચકલા તારું નામ ને તે મારું નામ નો રાખ્યું યાર સેડ યાર ઓ માય ગોડ હાલો બંધ કરી દો બાય ઓકે હાલો બીજું કઈ આઉટ હે આઉટ હે હવે આ પૈકો કેચ કાઢ્યો ક્રિકેટ મે કોઈ હવે નંબર કેચ પકડી આમ આખો હાથ હેડ્યો હવે યાર હવે કોઈને કેતો નહીં જુઓ હવે અદા આઉટ છે અદા આઉટ છે આખું ગમે એને પૂછી લે હવે યાર હું નો લે કે બસ 50 રન જ ઘટ્યો કેટલા એટલા બધા ક્યાંથી થયા રેવા દે ને યાર તું કાયદેસર કાલે હે ને વ્લોગમાં મારું થંબનેલ નોટ આઉટ નો સ્ક્રીનશોટ નાખ દે હવે હવામાં નહીં મારે કારણ કે આ વિડીયો ઉતારે છે